આખી બાબત શું થઈ છે, કલેક્ટર તમને સાંભળા છે તે શું છે? નમસ્કાર. હવે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે, કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે. એને સંબોધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે. અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે. નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે. એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે, કેસ ખોટો છે. એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે, કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવે છે. એટલે અમારા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. અને થોડા દિવસ પહેલાં 144 લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે. અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને નથી કામ કરે છે. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઊભા રહો, કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ. એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે, એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે. એટલે અને ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના, કેમ કે જેલ વેઠી છે. અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે. પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે. વસાવા સમાજના જે પ્રમુખ છે ધરાશય સાહેબ સંજય વસાવાએ ચૈત્ર વસાવા માફી માંગે તો અમે સમાધાન કરવા તૈયાર છે. ચૈત્ર વસાવા સાહેબનું શું સ્ટેન્ડ હશે? હવે કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્યએ આવું બિહેવિયર કર્યું છે, તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે. અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે, એટલે ધારાસભ્યને નીચા પાડવા માટે એ લોકો માફી માગવાનું એક કાવતરું રચ્યું છે. ચૈત્ર વસાવા માફી માગશે કે કેમ? ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે. લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે. બેન, કલેક્ટર સાહેબને આપ મળ્યા, શું કીધું કલેક્ટર સાહેબે? શું આશ્વાસન આપ્યું, શું કહ્યું છે, તમે શું રજૂઆત? કલેક્ટર સાહેબને અમે મળ્યા, અમે આવેદનપત્ર આપ્યું, અમારી ઘણી રજૂઆતો સાંભળી, ઘણી રજૂઆતો નથી સાંભળી. એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ. આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલભર આંદોલન કરવા પણ તૈયાર છે. આપનું નામ? વર્ષાબેન.